હેલો જય હિન્દ મિત્રો, કેમ છો બધા તમે? મિત્રો આજે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું વ્યૂ હતા બરાબર છે, અને કઈ રીતે માર્કેટમાં આજે એક્સપાયરી રિલેટેડ જે કોઈ બી આપણે ન્યૂઝ હતા બરાબર છે, ત્યાર પછી ફેડ મિટિંગમાં પહેલાં કઈ રીતે પ્રોફિટ બુક થયું છે, તો એ બધી વસ્તુ આજે આપણે જોવાના છીએ બરાબર છે. તો કાલે જેવી રીતના આપણે ડિસ્કસ કર્યું હતું કે બેંક નિફ્ટીનો પુટ રેશિયો બરાબર છે 1.7 આસપાસ છે અને વોલેટાઇલ થઈ શકે છે અને પ્રોફિટ બુકિંગ થઈ શકે છે અને રેન્જ બાઉન્ડ ટ્રેડ પણ થાય છે બરાબર છે. તો બેંક નિફ્ટીએ પણ વોલેટાઇલ બતાવ્યું બરાબર છે. તો જેવી રીતના આજે આપણે ડિસ્કસ કરીએ બરાબર છે કે ભાઈ બેંક નિફ્ટીની અંદર વોલેટિલિટી બતાવી શકતું હતું બરાબર છે, જ્યારે માર્કેટ અને સેકન્ડ હાફમાં બી નિફ્ટીએ પણ નેરો રેન્જથી ટ્રેડ કર્યા હતા. તો આમાં ઘણા લોકોની ચિંતા વધી ગઈ કે શું માર્કેટ આવી જ રીતે ડાઉન જશે અને મોટો ફોલ આવશે. તો મિત્રો હમણાંના સમયમાં એવો કોઈ સંકેત તો દેખાતો નથી બરાબર છે કે માર્કેટમાં મંદી સ્ટાર્ટ થઈ છે. તો હમણાં ઓવરઓલ માર્કેટ આપણે જોઈએ બરાબર છે, તો આપણે ઓવરઓલ માર્કેટની અત્યારે આપણે જે સ્ટ્રેટેજી જોઈએ તો એ પોઝિટિવ અત્યારે આપણને જોવા મળે છે બરાબર છે. તો પણ આપણે કઈ રીતે એને પ્લાન કરવું અને કઈ રીતના આપણે કાલે એક્સપાયરી છે બરાબર છે, તો એક્સપાયરીની દિવસે આપણે કઈ તારીખે કઈ રીતે આપણે એમાં ટ્રેડ કરવો, તો એ વસ્તુ આજે આપણે આમાં ડિસ્કસ કરીશું બરાબર છે. તો મેઇન વસ્તુ જે છે ને બરાબર છે, તો આપણે તમારે કોઈ બી વસ્તુનું અપડેટ કે કોઈ બી વસ્તુ જોઈએ તો આપણી એ ચેનલ છે બરાબર છે, એને તમે ફોલો કરી લો, તો એમાં તમને બધી વસ્તુનું અપડેટ જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં છે ને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે છે ને મેઇન વસ્તુ આપણે જોઈએ ગ્લોબલ માર્કેટ બરાબર છે, કે ભાઈ ગ્લોબલ માર્કેટની સૌથી વધારે ઇફેક્ટ આપણા ઇન્ડિયન માર્કેટની અંદર જોવા મળતી હોય છે. તો સૌથી પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ જોઈએ, તો ગ્લોબલ માર્કેટની અંદર છે ને બરાબર છે, તો ગ્લોબલ માર્કેટ જેવી રીતના મોર્નિંગમાં ઓપન થયું હતું સેમ એ જ રીતના ક્લોઝિંગ આપેલું છે. ડાઉન જોન્સ આપણે જોઈએ, નાસડાક જોઈએ બરાબર છે, તો એ માર્કેટમાં જેવી રીતના ઓપનિંગ થયું હતું એ જ રીતના ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે કોઈ મોટો ફોલ કે કોઈ બી મોટી મૂવમેન્ટ જોવા મળી નથી બરાબર છે. સાઇડવે માર્કેટ ઓપન થયું હતું, સાઇડવે માર્કેટ ક્લોઝ થયું છે. તો મેઇન વસ્તુ કેવું છે કે આમાં ગ્લોબલ માર્કેટની વધારે ઇમ્પેક્ટ આપણા ઇન્ડિયન માર્કેટમાં જોવા મળતી હોય છે, તો એના આધારે આપણે કોઈ બી વસ્તુ આપણે આમાં ડેટા જોઈ શકીએ. તો કોઈ બી મેજર ફોલ જોવા નથી મળ્યો બરાબર છે. અથવા બીજી વસ્તુ આપણે જોઈએ ને બરાબર છે, તો કાલનું જે હિસાબનું માર્કેટ હતું બરાબર છે, નિફ્ટીની અંદર આપણે 15 મિનિટની આપણે કેન્ડલ જોઈએ, તો 15 મિનિટની કેન્ડલની અંદર બરાબર છે માર્કેટની અંદર કોઈ બી વસ્તુ કોઈ બી મોટો ફોલ આપણને એ દિવસે જ્યારે માર્કેટ ઓપન થયું બરાબર છે ત્યારે કોઈ બી વસ્તુ જોવા મળી નહોતી બરાબર છે. જ્યારે સવારમાં જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે નોર્મલ ગેપઅપથી માર્કેટ ઓપન થયું હતું અને માર્કેટનો જે નવો જે હાઈ હતો બરાબર છે, જે નવા હાઈથી 22,750 અરાઉન્ડ જે નવો જે હાઈ હતો એ નવા હાઈ ઉપર માર્કેટ ટ્રેડ કરતું હતું બરાબર છે. આજે આપણે રેન્જ જોઈએ છીએ બરાબર છે, તો એ રેન્જની અંદર માર્કેટ ટ્રેડ કરતું હતું. તો ત્યાર પછી જે થોડીક ઘણી મૂવમેન્ટ આવી બરાબર છે, અપસાઇડમાં માર્કેટ સવારમાં સાઇડવે થઈ ગયું હતું, અપસાઇડમાં જે મૂવમેન્ટ આવી ત્યાર પછી એક આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળ્યો 22,750નો, તો 22,750ની આસપાસનો રેઝિસ્ટન્સ જોવા મળ્યો બરાબર છે. તો એને રેઝિસ્ટન્સને આપણે જે આગળ ડિસ્કસ થયું હતું કે જો 22,750 ઉપર જો માર્કેટ પરફોર્મ કરે છે બરાબર છે, તો આપણને અહીંયાથી 22,000થી 23,000 સુધી આપણને પોઝિટિવ માર્કેટ લાગે છે બરાબર છે. પણ એ હિસાબે કોઈ બી કન્ડિશનમાં માર્કેટે ઉપર સસ્ટેન નહોતું રહ્યું, તો એના લીધે માર્કેટની અંદર છે ને બરાબર છે કોઈ બી વસ્તુ તેજી દેખાતી ન હતી અને માર્કેટ ટોટલી સાઇડવે થઈ ગયું હતું. ત્યાર પછી આપણે સેકન્ડ હાફમાં જોઈએ, સેકન્ડ હાફમાં જોઈએ ને બરાબર છે, તો માર્કેટે અહીંયા 22,750 ઉપર માર્કેટે રેઝિસ્ટન્સ લીધો અને ત્યાંથી માર્કેટે ડાઉનફોલ આવવાની શરૂઆત કરી બરાબર છે. તો આ જે ડાઉનફોલ આવવાની શરૂઆત કરી તો એમાં કોઈ બી મેજર રીઝન કે કોઈ બી વસ્તુ હતી નહીં બરાબર છે. એ જે એક્સપાયરી હતી તો આજે આપણે જો કાઉન્ટ કરીએ બરાબર છે, તો એ જે એક્સપાયરીની જ મૂવમેન્ટ આપણે કાઉન્ટ કરીએ છીએ બરાબર છે, કે એમાં કોઈ બી મોટું ફોલ આવેલું નથી. જે એક્સપાયરીની જે મૂવમેન્ટ છે એ પ્રમાણે માર્કેટે પરફોર્મ કર્યું છે બરાબર છે. તો આ જે નીચેની સાઈડનું આપણે લેવલ જોઈએ બરાબર છે, તો નીચેના લેવલ સુધી માર્કેટ 22,567 સુધી આવેલું હતું અને ત્યાં માર્કેટે ક્લોઝિંગ આપ્યું બરાબર છે. તો કોઈ બી એવો કોઈ મોટો ફોલ્ટ જોવા મળ્યો નથી બરાબર છે. અને આ જે સેલિંગ આવેલું તો લાસ્ટ જે 3 કેન્ડલ હતી બરાબર છે, જે સેકન્ડ સેશનની અંદર ત્યારે જે ફોલ આપણને જોવા મળ્યું હતું, તો એ પ્રમાણે માર્કેટ ત્યાંથી ડાઉન આવ્યું હતું બરાબર છે. તો આના આધારે આપણે નક્કી ના કરી શકીએ કે માર્કેટમાં અહીંયાથી સેલિંગ ફોલ સ્ટાર્ટ થયું છે બરાબર છે. જ્યારે આપણા લેવલની આપણે વાત કરીએ બરાબર છે, તો આપણો ટાર્ગેટ નિફ્ટીમાં 22,675નો આપણો
ટાર્ગેટ છે 22,675, બરાબર છે. આ રેન્જની ઉપર જો માર્કેટ કન્ટિન્યુઅસલી પરફોર્મ કરે છે, બરાબર છે, તો માર્કેટ અહીંયાથી આપણને ઉપર સાઈડ જવાના ચાન્સીસ વધારે છે, બરાબર છે. અથવા તો ડાઉન સાઈડ જો અહીંયાથી આપણને 22,550ની નીચે જો માર્કેટ પરફોર્મ કરે છે, બરાબર છે, જે આ લેવલ પ્રમાણે, તો આ લેવલની જો નીચે જો માર્કેટ પરફોર્મ કરશે તો આપણને અહીંયાથી ત્યાં આપણને સેલિંગ જોવા મળશે, બરાબર છે. પણ એ હિસાબે કોઈ બી વસ્તુ નથી થતી. માર્કેટ અત્યારે 22,650ની ઉપર ટ્રેડ કરે છે, એટલે ઓવરઓલ માર્કેટ આપણને અહીંયાથી ઉપર જોવા મળે છે, બરાબર છે. તો હવે જો કાલે જો માર્કેટની એક્સપાયરી છે, બરાબર છે, નિફ્ટીની એક્સપાયરી છે, તો જો કાલે સવારે માર્કેટ ઓપન થાય તો આપણને મેજર ચાન્સીસ છે ગેપ અપ યા તો ગેપ ડાઉન ઓપન થવાના, બરાબર છે. હવે કાલે કઈ રીતનું માર્કેટ છે એ પ્રમાણે માર્કેટ ઓપન થશે, ગેપ અપ યા તો ગેપ ડાઉન. તો એની અંદર આપણને કોઈ બી એવું મોટો ફોલ બી જોવા નહીં મળે, બરાબર છે. તો એ વસ્તુથી આપણે કોઈ બી એક્સપાયરી છે એટલે આપણે સેફલી ટ્રેડ કરીશું, કોઈ બી મોટો એવો ફોલ નહીં જોવા મળે, તો એ પ્રમાણે માર્કેટની અંદર આપણે ટ્રેડ કરીશું, બરાબર છે. હવે જો કાલે સવારે માર્કેટ ઓપન થાય છે, બરાબર છે, અને જો સપોઝ કે માર્કેટ ઓપન થાય છે 22,670 આસપાસ, બરાબર છે, તો જો એકવાર 22,670ની ઉપર જો 15 મિનિટ માર્કેટ સસ્ટેન રહેશે, બરાબર છે, તો એ ટાઈમે આપણે એની અંદર કોલની અંદર એન્ટ્રી કરીશું. અથવા કે સપોઝ કે માર્કેટ ઓપન થાય છે 22,550, જો 22,550ની નીચે જો માર્કેટ 15 મિનિટ સુધી સસ્ટેન રહેશે તો આપણે પુટ સાઈડનો આપણે કોઈ બી ટ્રેડ કરીશું, બરાબર છે. તો આ જે બે મેજર લેવલ છે 22,550 અને 22,670, બરાબર છે. તો આ બંનેની વચ્ચે જો માર્કેટ પરફોર્મ કરશે તો માર્કેટમાં નિફ્ટીની એક્સપાયરી છે એટલે થોડું ઘણું સાઇડવે રહેવાનું ચર્ચા છે, બરાબર છે. પણ મેઇન વસ્તુ કેવું છે કે જો 22,670 ઉપર જો માર્કેટ ક્રોસ કરશે તો આપણને મેજર સાઈડ આપણને કોલ સાઈડ આપણને નિફ્ટીનો નવો હાઈ આપણને જોવા મળશે, બરાબર છે. અને જો ડાઉન સાઈડ આવશે તો આપણને પુટ સાઈડ મુવમેન્ટ જોવા મળશે, એ છે આપણું લેવલ 22,550નું, બરાબર છે. તો આ અકોર્ડિંગ તમે મિત્રો ટ્રેડ કરો, બરાબર છે. કોઈ બી વસ્તુ બ્લાઇન્ડલી કોઈ બી વસ્તુ ટ્રેડ નહીં કરો. તો નોર્મલી એક લેવલ છે, લેવલ તમે ફોલો કરીને તમે કામ કરશો તો તમને કામ કરવાની બી મજા આવશે, બરાબર છે. અને તમારું લેવલ જો પ્રમાણે હિટ થશે, બરાબર છે, તો એ પ્રમાણે તમે ટ્રેડ કરતા રહો. તો આવી જ રીતના વધુ માહિતી જોવા માટે મિત્રો આજે તમારી ચેનલને તમે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.